ગુજરાતીઓ માટે અંગ્રેજી બોલવા માટે 3 મહત્વના કન્સેપ્ટ જોઈશું આજના વિડીયોમાં. 100% કામના છે અને દરેક ગુજરાતીઓને આ કન્સેપ્ટ 100% ખબર હોવા જોઈએ, જેથી તમારું અંગ્રેજી બોલવાનું સપનું વધુ આસાન થઈ જાય. તો જોઈએ એવા મસ્ત મજાના 3 કન્સેપ્ટ આજના વિડીયોમાં. અમે ક્રિકેટ રમીએ છીએ. તું અંગ્રેજી વાંચે છે. કેતન વિદ્યાર્થીઓને ભણાવે છે. અમે રોજ અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આ પ્રકારના વાક્યો રોજિંદા જીવનમાં આપણે સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં ઢગલા બંધવાર બોલીએ છીએ. અને આ પ્રકારના વાક્યોને આપણે જો ગ્રામરની ભાષામાં વાત કરીએ ને તો આ સાદા વર્તમાન કાળના વાક્યો છે. મિત્રો, સાદો વર્તમાન કાળ રોજિંદા જીવનમાં 70% કરતા વધારે વપરાય છે. એનો મતલબ તમારે આ કન્સેપ્ટના વાક્યો તો 100% શીખવા જ પડશે, 100% બોલવા જ પડશે. તો એવી જ મસ્ત મજાની પ્રેક્ટિસ કરીએ સાદા વર્તમાન કાળની, જેથી તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવે. માહી પુસ્તક વાંચે છે. તો આ કન્સેપ્ટ સાદા વર્તમાન કાળનો છે. યસ, અને સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચના આવે કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો પાંચમું રૂપ મતલબ V1 અથવા તો V5, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. યસ, અહીંયા V1 ક્યારે લેવું અને V5 ક્યારે લેવું એ તમે આરામથી સમજી શકો. 100% તમારું વિડીયોમાં ધ્યાન રહીને કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે એ પણ સાથે હું તમને લખીને આપું છું. યાદ રાખજો, કર્તા તરીકે I, we, you, they હોય ત્યારે આવશે V1 અને કર્તા તરીકે he, she, it હોય ત્યારે આવશે V5. તો હવે વાક્ય રચના તમારી સામે છે. ક્યુ ક્રિયાપદ લેવું એ કન્સેપ્ટ પણ તમારી સામે છે. તો હવે તમે વાક્ય આરામથી ટ્રાન્સલેશન કરી શકો. માહી પુસ્તક વાંચે છે. માહી કરતા. હવે વાંચવાનું તમારે રૂપ લેવાનું કાં તો V1 કાં તો V5. તો હવે કરતા છે માહી, જે તમારું C કેટેગરીમાં આવે એટલે તમારે લેવું પડશે V5. તો માહી રીડ્સ આ બુક. આ તમારું થશે ટ્રાન્સલેશન. તો અહીંયા રીડ્સ લેવું ને સૌથી મહત્વની વાત છે. આ તમારો આ કન્સેપ્ટથી કામકાજ કરવાની વાત છે. આગળ વધીએ, વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. અમે ક્રિકેટ રમીએ છીએ. તો કરતા V સાથે તમારે લેવું પડશે V1. તો રમવું એટલે પ્લે. વી પ્લે ક્રિકેટ. જોઈ લો, બહુ સિમ્પલ હતું. યસ, નેક્સ્ટ વાક્ય, તે દૂધ પીએ છે. યસ, તો તે એટલે હી સાથે હવે તમારે લેવાનું છે V5. હી ડ્રિંક્સ મિલ્ક. યસ, આ પ્રમાણે કામકાજ થશે. આગળ વધીએ. યસ, નેક્સ્ટ. તેઓ કેરીઓ ખાય છે. યસ, તેઓ મતલબ ધે. કરતા ધે સાથે આવશે V1. ખાવું એટલે eat. They eat mangoes. Yes. નેક્સ્ટ વાક્ય, બિલાડીઓ દૂધ પસંદ કરે છે. બિલાડીઓ બહુવચન કરતા મતલબ cats. યસ, હવે પસંદ કરું મતલબ like. V1 લેવું કે V5? બહુવચન કરતા તમારે લેવું પડે V1. બિલાડીઓ પસંદ કરે છે. યસ, દૂધ. યસ, બિલાડીઓ મતલબ cats like milk. જોઈ લો, સિમ્પલ છે. યસ, આગળ વધીએ. નેક્સ્ટ, હું મારા માતા પિતાને પ્રેમ કરું છું. યસ, હું એટલે I. પ્રેમ કરું મતલબ લવ. I સાથે લેવું પડશે V1. I love my parents. અને તમે લવ કરતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને મિત્રો સુધી શેર કરી દેજો. મને ખબર છે તમે 100% કરો જ છો પ્રેમ, તો કરી દેજો. નેક્સ્ટ, તે પત્ર લખે છે. તે એટલે he. કરતા he સાથે V5 લેવું પડશે. લખવું એટલે write, એનો V5 થઈ જાય writes. He writes a letter. જોઈ લો, સિમ્પલ છે. નેક્સ્ટ વાક્ય લઈએ, તું અંગ્રેજી વાંચે છે. તું એટલે you. હવે you સાથે આવશે V1. You read English. સિમ્પલ. યસ, નેક્સ્ટ વાક્ય, કેતન વિદ્યાર્થીઓને ભણાવે છે. યસ, કેતન એટલે he કેટેગરીમાં અને ભણાવવું એટલે teach, જેનું તમારે લેવું પડશે V5. કેતન teaches વિદ્યાર્થીઓને. સ્ટુડન્ટ્સ બી લખી શકાય. કેતન teaches students. નેક્સ્ટ વાક્ય લઈએ, વધારે કોન્ફિડન્સ આવે. બાળકો બગીચામાં રમે છે. બાળકો મતલબ ચિલ્ડ્રન પ્લે. શું કામ? ચિલ્ડ્રન સાથે V1 લેવું પડે, બહુવચનની વાત છે. ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. બગીચામાં રમે છે. યસ. નેક્સ્ટ, હું દાંત સાફ કરું છું. રોજિંદી ક્રિયા. I brush my teeth. સિમ્પલ. હવે તમને ક્યાં કરતા સાથે V1 લેવું, ક્યાં કરતા સાથે V5 લેવું આરામથી સમજાતું હશે. યસ, અમે રોજ અભ્યાસ કરીએ છીએ. અમે મતલબ V સાથે આવશે V1. અભ્યાસ કરો મતલબ સ્ટડી. We study every day. મિત્રો, ખાસ સબસ્ક્રાઇબ કરજો, કારણ આવા મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે વિડીયો તમને અહીંયા જ મળશે. હવે આ જેટલા વાક્યો સમજાવ્યા
એમાં તમને કેટલી પકડ આવે એ કોન્ફિડન્સ ચેક કરવા માટે હું તમને તેઓ અખબાર વાંચે છે, મારા પિતા કાર ચલાવે છે, આ બે વાક્યનું તમારે કરવાનું છે ટ્રાન્સલેશન. ક્યાં? કમેન્ટ સેક્શનમાં. અને એનો જવાબ તમને હું આપીશ. યસ, એટલે તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવે. યસ મિત્રો, બીજી આગળ વાત કરીએ એની પહેલા આપણે આપણા વિડીયોમાં ક્વોલિટીનું ખાસ ધ્યાન રાખીએ છીએ. પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓને ગમે એવું કામકાજ કરીએ. તમને રિયલમાં મેથડ આપણી ગમતી હોય, વિડીયોઝ ગમતા હોય તો મિત્રો સુધી શેર કરજો અને લાઈક કરજો. કારણ તમારા થ્રુ હું ઘણા બધા વ્યક્તિ સુધી પહોંચવા માંગુ છું, જે ખાસ તમે કરી શકો. હે ને? કરશો ને? યસ, મને વિશ્વાસ છે. અને તમને એવું થાય કે આવા અલગ અલગ સ્ટ્રક્ચર જો હું દરરોજ શીખું તો રિયલમાં મારા ઇંગ્લિશ શીખવાને એક બૂસ્ટ મળે, તો ટેન્શન નહીં લો. ઓલરેડી અલગ અલગ મસ્ત મજાના સ્ટ્રક્ચર વાઇઝ વિડીયો આપણે ઘણા બધા અપલોડ કરી દીધા છે. 8-8, 10-10 મિનિટના વિડીયો હોય છે, તો ખાસ તમે વન બાય વન બધા જ જોજો. અને બધા વિડીયોમાં નાનું નાનું તમને હોમવર્ક વાળું ટાસ્ક પણ આપેલું છે, એટલે તમારું રિવિઝન થઈ જાય અને તમારામાં કોન્ફિડન્સ આવે. તો ખાસ આ બધા જોઈ લેજો. જોઈ લેશો ને? યસ, મને વિશ્વાસ છે તમે 100% જોઈ લેશો. ચાલો હવે આગળના સ્ટ્રક્ચર જોઈએ જે રોજિંદા જીવનમાં બોલાતા હોય છે. હું સફરજન ખાઈ રહ્યો છું. અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. હું ચિત્ર દોરી રહ્યો છું. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. મિત્રો, આ પ્રકારના વાક્યો પણ રોજિંદા જીવનમાં ઘણી બધી વાર વપરાય છે. અને ગ્રામરની દ્રષ્ટિએ વાત કરીએ ને તો આ વાક્યો તમારા ચાલુ વર્તમાન કાળના છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. યસ, જેમાં એમ ઇઝ આર પ્લસ V4 આવે. યસ, તમને એ પણ ખબર હશે. તો ચાલો આ ચાલુ વર્તમાન કાળના વાક્યોની કરી લઈએ પ્રેક્ટિસ, જેથી તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવે. યસ, પહેલું વાક્ય, હું સફરજન ખાઈ રહ્યો છું. તો આની વાક્ય રચના પહેલા તો સમજવી પડશે. ચાલુ વર્તમાન કાળની પહેલા આવશે કર્તા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર, પછી ક્રિયાપદનું V4 ING વાળું રૂપ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. જોઈ લો. બસ, તો અહીંયા એમ ઇઝ આર પ્લસ V4 આ તમને ઓળખતા આવડવું જોઈએ ગુજરાતી વાક્યને આધારે. હવે સવાલ ઉભો થશે ઘણા વિદ્યાર્થીઓને, ઘણા લર્નર્સને, એમ ક્યારે, ઇઝ ક્યારે, આર ક્યારે? અરે કહું છું, એ કર્તા પર આધાર રાખે. કર્તા જો આઈ હોય ને તો એમ આવે, કર્તા જો હી શીટ હોય ને તો ઇઝ આવે, કર્તા જો વી યુ જે હોય ને તો આર આવે. અરે લખીને કયો તો વધારે યાદ આવે. જો આવી ગયું ટીચુક. યસ, આવી ગયું ટીચુક. હા, જો આવી ગયું. યસ, આઈ સાથે એમ, હી શીટ સાથે ઇઝ અને વી યુ સાથે આર, અને તમારું વાક્ય બની ગયું આઈ એમ ઈટિંગ એન એપલ. સિમ્પલ. યસ, નેક્સ્ટ વાક્ય લઈએ, વધારે કોન્ફિડન્સ આવે. તે એક પુસ્તક વાંચી રહી છે, તો તે વાંચી રહી છે. She is reading a book. જોઈ લો. સિમ્પલ. યસ, નેક્સ્ટ, તે પત્ર લખી રહ્યો છે. He is writing a letter. હવે તમારી અંદર એક કોન્ફિડન્સ આવશે અને તમે સ્પીડમાં ભાષાંતર કરી શકશો. કરી શકો છો ને? તો ખાસ લાઈક કરી દેજો. નેક્સ્ટ, અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. We are playing cricket. જોઈ લો. યસ, તો આ પ્રમાણે સિમ્પલ કામકાજ કરવાનું. નેક્સ્ટ વાક્ય, તેઓ ટીવી જોઈ રહ્યા છે. They are watching TV. નેક્સ્ટ વાક્ય, તું અંગ્રેજી ભણી રહ્યો છે. યસ, તું અંગ્રેજી ભણી રહ્યો છે. You, હવે યુ સાથે આર, ભણી રહ્યો છે મતલબ you are learning, ભણી રહ્યો છે. એ શીખિંગ થશે ને? યસ, you are studying English. તું અંગ્રેજી ભણી રહ્યો છે, અભ્યાસ કરી રહ્યો છે. You are studying English. નેક્સ્ટ વાક્ય, હું ચિત્ર દોરી રહ્યો છું. હું ચિત્ર દોરી રહ્યો છું. I am drawing a picture. હું એક ચિત્ર દોરી રહ્યો છું. યસ. નેક્સ્ટ વાક્ય, તેની ખોરાક બનાવી રહી છે. જોજો, ખાસ જોજો અહીંયા, તેણી ખોરાક બનાવી રહી છે. યસ, તેણી મતલબ she is cooking food. ખોરાક બનાવવા માટેનું આખું ક્રિયાપદ છે cook. એનું રૂપ ડાયરેક્ટ લઈ લેવાનું cooking, એટલે સિમ્પલ કામકાજ થઈ જાય. નેક્સ્ટ, તે રૂમ સાફ કરી રહ્યો છે. He is cleaning the room. He is cleaning the room. He is cleaning the room. Yes. અમે ગીત ગાઈ રહ્યા છીએ. We are singing a song. Yes. નેક્સ્ટ, રાધા છોડોને પાણી આપી રહી છે. આ ઘણા લોકોને કદાચ ક્રિયાપદ ના ખ્યાલ હોય તો જોઈ લો. રાધા is પાણી પાઈ રહી છે, એટલે વોટરિંગ. જોજો, રાધા is watering કોને? the plants, છોડવાઓને. તો તમને ક્યાં કર્તા સાથે ક્યુ સહાયકારક ક્રિયાપદ એ પહેલા ક્લિક થવી જોઈએ, અને આ પ્રકારની પેટર્ન એમ ઇઝ આર પ્લસ V4 માં આવે છે. એ ક્લિયર હોય તમે આરામથી ટ્રાન્સલેશન કરી શકો. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. પક્ષીઓ બર્ડ્સ સાથે આર. બર્ડ્સ આર, ઉડું મતલબ ફ્લાઇંગ. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જોઈ લો મિત્રો, ખાસ
ઈઝી મેથડ હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અને હવે ચાલુ વર્તમાન કાળના વાક્યો તમને કેટલા સમજાયા એ જાણવા માટે મારે તમને એક નાનું એવું ટાસ્ક આપવું પડશે. ચાલો 2 વાક્યો આપું છું. તે પાણી પી રહી છે, તે ચા બનાવી રહી છે. આ 2 વાક્યોનું તમારે કરવાનું છે ટ્રાન્સલેશન ઘરે બેઠા, અને જવાબ આપવાનો છે કમેન્ટ સેક્શનમાં. આપશો ને? 100% આપશો, મને વિશ્વાસ છે. ચલો આગળ વધીએ. એની પહેલા એક મસ્ત મજાનો કોર્સ જેમ યુટ્યુબમાં લેક્ચર આવે છે એમ આપણી એપ્લિકેશનમાં આવે છે. એપ્લિકેશનનું નામ છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને આ કોર્સમાં જોડાઈ શકો છો અને ઘર બેઠા અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરી શકો છો. માત્ર 1499 માં એટલા બધા ફાયદા સાથે. ભાઈ અત્યારે જ વિડીયો પૂરો થાય એટલે કોન્ટેક્ટ કરી લેજો. કરી લેશો ને? યસ, કરશો જ, મને વિશ્વાસ છે. યસ. નેક્સ્ટ સ્ટ્રક્ચર. તેઓએ નવી કાર ખરીદી છે. અમે એ ફિલ્મ જોઈ છે. તમે ડોક્ટરને ફોન કર્યો છે. મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે. આ પ્રકારના વાક્યો એ રોજિંદા જીવનમાં બોલાય. અને અંગ્રેજી ગ્રામર પ્રમાણે કહું તો આ વાક્યો તમારા પૂર્ણ વર્તમાન કાળના કહેવાય. યસ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ના કહેવાય. તો ચાલો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના શું છે અને એને કઈ રીતે ટ્રાન્સલેશન કરી શકાય જોઈએ, અને 100% સમજાઈ પણ જશે. મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે. તો પૂર્ણ થયેલી વર્તમાનની ક્રિયા એમાં કરતા પહેલા આવશે, ત્યારબાદ હેવેજ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ મતલબ V3, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દ. સવાલ ઉભો થાય હેવ ક્યારે અને હેઝ ક્યારે. કરતા તરીકે આઈ વી યુ ધે હોય તો હેવ, અને હી શી ઇટ હોય તો હેઝ. બસ કહાની સિમ્પલ. ચાલો તો સોલ્વ કરીએ. મેં મારું હોમવર્ક પૂરું કર્યું છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક. જોઈ લો. અને ક્યાં કરતા સાથે ક્યુ સહાયકારક ક્રિયાપદ એ પણ તમે નીચે જોઈ શકો છો. તો અહીંયા હેવ કમ્પ્લીટેડ આ તમારો એક મહત્વનો ભાગ સ્પીકિંગનો છે જે તમને ખાસ ક્લિયર હોવો જોઈએ. નેક્સ્ટ વાક્ય જોઈએ જેથી પૂર્ણ વર્તમાન કાળના વધારે વાક્યો સમજાય. તેણીએ રાત્રિ ભોજન બનાવ્યું છે. યસ, ખાસ જોજો, બનાવ્યું છે પૂર્ણ ક્રિયા. she has cooked. she has cooked બોલાય cook, ed સાઇલેન્ટ, પણ આપણે ગુજરાતીઓને સમજાવવા માટે ઈઝીલી માટે આપણે cooked બોલીએ. she has cooked. યસ, ડિનર. she has cooked dinner. યસ. નેક્સ્ટ. તેઓએ નવી કાર ખરીદી છે. ધે સાથે આવશે હેવ. ધે હેવ ખરીદવું મતલબ બાય, અને V3 બોટ. ધે હેવ બોટ અ ન્યુ કાર. જોઈ લો, સિમ્પલ જ છે. યસ, સિમ્પલ છે. તો લાઈક કરો. નેક્સ્ટ. યસ. તેણે પત્ર લખ્યો છે, મતલબ તેણે એટલે હી. લખવું મતલબ રાઈટ, પણ આપણે લખ્યો છે પૂર્ણ ક્રિયા તો હી સાથે હેઝ લેવું પડશે. અને લખવાનું ત્રીજું રૂપ રિટન. he has written a letter. જોઈ લો, he has written a letter. યસ, લેટર. નેક્સ્ટ. અમે ફિલ્મ જોઈ છે. એ ફિલ્મ એના માટે આપણે ધેટ ફિલ્મ બોલીશું, લખીશું. યસ. અમે વી સાથે હેવ. જોવું મતલબ વોચ. we have watched that film. અમે ફિલ્મ જોઈ છે ભાઈ. we have watched. we have seen. યસ, જોઈ છે. નેક્સ્ટ. તેઓએ રૂમ સાફ કર્યો છે. they have cleaned the room. યસ, ક્લિયર થતું હશે ને? યસ, પૂર્ણ ક્રિયામાં કમ્પલસરી V3 અને અહીંયા આગળના કરતા પ્રમાણે હેવેસ. બસ આટલો જ કન્સેપ્ટ છે ભાઈ, એટલો જ કન્સેપ્ટ છે. તેણીએ દવા લીધી છે. she took, પણ she has taken લેવું પડશે, કારણ she સાથે હેવેઝ માંથી હેઝ લેવાનું અને V3 ટેક નું ટેકન થશે. she has taken the medicines. તેણે દવા લીધી છે. તમે ડોક્ટરને ફોન કર્યો છે. તમે you have called the doctor. You have called the doctor. Yes. I hope તમને આ કન્સેપ્ટ 100% સમજાતો હશે. તો હવે આ પૂર્ણકાળના વાક્યો, પૂર્ણ વર્તમાન કાળના વાક્યો ને આધારે તેઓએ નવું ઘર બનાવ્યું છે. મેં મ્યુઝિયમની મુલાકાત લીધી છે. આ 2 વાક્યનું તમારે કરવાનું છે ટ્રાન્સલેટ. ક્યાં? કમેન્ટ સેક્શનમાં કરજો. એનો જવાબ તમને હું આપીશ. તો મિત્રો, આઈ હોપ તમને મસ્ત મજાના સ્ટ્રક્ચર સમજાઈ ગયા હશે. હવે WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે. શું કામ? હવે મસ્ત મજાના વિડીયોની લિંક મળતી રહેશે. એટલે ત્યાં છે લિંક, ડિસ્ક્રિપ્શનમાં છે. ક્લિક કરો અને જોઈન થઈ જાઓ. અને હા, નવા છો અને આપણી મેથડ ફાવી ગઈ છે, તમારે આ જ મેથડથી અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરવું છે, તો પ્લેલિસ્ટમાં જાઓ, 1 by 1 વિડીયો જોઈ લો. કોન્ફિડન્સ આવે ને આવે, 100% આવે. ચલો, આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જે મેં તમને ટાસ્ક આપેલું છે એ પણ તમારે કમેન્ટ સેક્શનમાં કરીને આપવાનું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.